સુરેન્દ્રનગરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને વાવેતર સામે પોલીસે લાલ આંખ કરી છે। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે સાયલા તાલુકાના કસવાડી ગામે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે। ચોક્કસ બાતમીના આધારે સંજય તાવિયાની વાડીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં એરંડા અને કપાસના પાકની આડમાં છુપાવીને વાવવામાં આવેલા ગાંજાના 550 છોડ મળી આવ્યા હતા। પોલીસે રેડ દરમિયાન 3036 કિલોગ્રામ લીલો અને સૂકો ગાંજો કબજે કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે 15,18,40,000 રૂપિયા જેટલી થાય છે। પોલીસે આરોપી સંજય તાવિયાની અટકાયત કરી છે અને તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સૌથી પહેલા તો હું લીંબડી જે ડિવિઝન છે અને ડીવાયએસપી શ્રી જે રબારી છે અને હું બધાઈ આપું છું કે જે ગાંજાના બે સરસ કેસ આની જે માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવેલ છે, બે જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે। એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે। જે પહેલો જે કેસ છે આમે લગભગ 120 જે નગ યાની જે છોડ છે, આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે। આની કિંમત લગભગ 2,35,90,000 ની આસપાસની આની કિંમત છે। એ જે આપણે જે ધજાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે, આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાડી જે ગાંવ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાઉભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે। બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે, આ જે કેસ છે આમે ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે અને આનું જે ટોટલ જે વજન છે वो 3,036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે। આની જે ટોટલ કિંમત છે આ 15,18,40,000 ની આસપાસ આની કિંમત છે। બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે। બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે। આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે, એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા, ક્યાં કરતા હતા, આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે। બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે અને 51 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે અને હું જે બંને ટીમ છે આને હું ખૂબ બધાઈ આપું છું કે આપણા નવા વર્ષના પહેલા દિવસ એટલો સરસ કેસ જે છે બંને ટીમ દ્વારા આપણે કર્યો છે અને સરકારની જે આપણે નીતિ છે જેમાં જે કોઈ પણ જાતની જે ડ્રગ્સ જે છે આ ઉપર જે કડકથી કડક કાર્યવાહી કરવાની આ જે કાર્યવાહી આપણે બંને ટીમ દ્વારા કરવામાં આવેલ છે। તો ફરીથી એક વખત તમામને બધાઈ। એ જે ગાંજાના જે છોડ હતા, આ ગાંજાના છોડના ઉપર ગાંજો આવ્યા પછી એ લોકો જે છે અલગ અલગ જગ્યાએ ગાંજો વેચવાનું કામ કરે છે। આ વિસ્તારમાં તમારી સાચી વાત છે કે વારંવાર રેડ થાય છે અને જે એરિયા જે છે આમે વારંવાર એ કેસ થાય છે, એટલા માટે અમારે ધ્યાનમાં પણ છે, એટલા માટે પોલીસ વારંવાર આ એરિયાની રેકી અને આમે આ એરિયામાં જે લોકલ બાતમી હોય આ બાતમી આધારિત કાર્યવાહી કરી રહી છે અને પોલીસને અમે સફળતા પણ મળી રહી છે। એવા કોઈ પણ ઇસ્યુ યા એવા કોઈ પણ મુદ્દા અમને મળશે તો આની અત્યારની બંને આરોપી જે છે એ પકડાઈ ગયા છે, આની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછમાં જે પણ વસ્તુ અમને મળશે આ ઉપર આગળની કાર્યવાહી